सत्संग तो थयो। एक घड़ी आधी में पुण्य याद हम जाए तो थोड़ा हम जाएगा। एम કે સંતો વાણીને વિખેરીએ એટલે એનો સત્સંગ થાય, પણ એમાં સમજવું ને હાલવું આપણે જ પડશે, મારે ને તમારે. સત્સંગ જો ઉતરે તો કામ થાય. ત્રણ પ્રકારની સંતો કે મૂર્તિ હોય, એને એકમાં કાનમાં હરી નાખી તે હું હરી નીકળી દે. જો બીજીને નાખી એ અધવે જાય અટકી રહી, અને ત્રીજીને ઉતરી એમ જો હોરા નીકળી જાય તો પછી સત્સંગ ગમે એટલો થાય તો એનો કોઈ મતલબ નહીં. અને સમજાય તો થોડામાં સમજાય કે જેને સંતનું બીજ રોપાઈ ગયું, જેને ગુરુ મળી ગયા, એ થોડો કે ઘણો હાલે તો એનો અફર નથી. એમ હાલશે તો ફૂગશે. કારણ કે અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું હતું કે ભગવાન આ યોગ ભ્રષ્ટ થાય એની ગતે હું? એટલે કૃષ્ણ ભગવાને કીધું કે યોગ ભ્રષ્ટ થાય અને કદાચ એ માણસ એના શ્વાસ પૂરા થઈ જાય જાતો રહે તો એને સારા શ્રીમતને ઘરે અવતારે આપો અને પાછા વળીને ગુરુ ગોતી લે, એ મને પામે છે. એમ સંતોએ પણ સાખીમાં હામું કીધું કે સંત બીજ પલટે ને ઊંચી નીચ ઘરે અવતારે. આખરે સંતનો સંત જેને ગુરુ બીજ રોપાઈ ગયું એનો ફેરો અફર નથી. એટલે પણ હાલવું મારે તમારે પડશે, પત્તો કાપવો પડશે. આપણે અહીંયા સત્સંગને આ ભજન છે, જો ઘરે બેઠા બેઠા એમ કીધું કે સત્સંગમાં જાવો છે અને હું ના આવ્યો તો ભૂગત. એમ આપણે મનુષ્ય અવતારમાં ગુરુ ચરણે જાય રેણીમાં રહી અને કાક ભજન કરશે તો આજ નહીં તો કાલ આ પૂગશું 101%. એમ બાકી હાલ્યા વગર પથ નહીં કપાય. એટલે સંતો વાણી મારફત સમજાવે. અવતાર ભાઈ ઘણી વાણી થઈ એમ કે મોરલે વાગેરી સુરતા હરીથી લાગી. સુરતા હરીથી ક્યાં થાય લાગે? એટલે રવિ સાહેબે કીધું જે આ સુરતારી શબ્દને પહેણી જાય તો હરીથી લાગે ને. જો કુંવારી હોય તો ન લાગે. જેમ આપણી વર્તી જે બારી ધોરે ત્યાં સુધી સુરતા નહીં, આ વર્તી કહેવાય. એમ સંતો દ્રષ્ટન મૂકે. દ્રષ્ટન કે બાઈ હોય બાઈ એ 5-7 સરખી જાતી હોય પાણી ભરવા. હવે તો ઘર નળ આવી જાય. પહેલા તો કુવાનું પાણી હતા, એ દાંત કાઢતી જાતી, તાળીકા મારતી જાય, પણ એની સુરતા બેડામાં હોય. એમ આપણે ધંધો ગમે એ કરતા હોય પણ આપણે સુરતા શબ્દમાં હોવી જોઈએ. આ પતિવ્રતા કહેવાય. એટલે રવિ સાહેબને કેવું પડ્યો કે પતિવ્રતા નારી જે પદમણી જાણે પીયું કે ખાતું, ભીભીચરી નારી હેંડે વળખથી અનલેખે ખાવેલ હતું. જો બારે ભાટકાય ભીભીષણા. જો આ શબ્દને પહેણી જાય આનું નામ સુરતા. તો મોર લેવા ગયો. આ ગગન મંડળમાં બધું છે. સંતો જે કહી ગયા ને વાણીમાં, કોઈ કે સિંગી વાગે, કોઈ કે મોરલે વાગે, કોઈ કે નાદ, આ બધા સાંભળાય. પણ આવું બનવું પડે. હવે એ બનાય નથી.
તો આ ગુરુ મંત્રથી જે ભજન દીધું રેણી રાખી અને કાયમ ભજન કરીએ ને તો આ બધું સંભળાય. હવે એમાં સંભળાય તો બાપુ હું ભરામે કહી દીધું કે અનાજ નાદ વાગ્યા સડ્યા જીવના કાજ સડ્યા ને આરામ થયો, અંતર લાગ્યો, રંગ લાગી ગયો. કહે છેટો નથી. અવતાર પૈસા કે કહેતા હતા ધારે એને હરી ઢુકડો જ છે, પણ માથે અડગ વિશ્વાસ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. પ્રેમ લક્ષણા ભક્તિ ઉર્મ પ્રવૃત્તિ એને કરવો ન પડે કઈ. એને તો ભ્રમાજિક લાગે પાય આ ગંગા સતી ગઈ છે, પણ આવો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર પ્રભુ ને રહી જાય. એટલે સંતોએ શ્વાસાની બહુ કિંમત કીધું. ગંગા સતી પડી જ વાત કરી, વીજળીને ચમકારે મોતીડો પૂરવો પોનભાઈ વેચાને કંધારા થાય. ચમકારો એટલે આ વીજળી ચમકે ને એની વાત નથી કરી. જે આપણો શ્વાસો હાલે એમાં તમે મોતીડો પૂરવી લ્યો. હવે નાભીથી ઉઠે પાછો વરક ન વરે એને ખબર નથી, પણ જે હાલે લો એમાં તમે ભજન કરી લો. એ મોતી ખાલી ન આવવું જોઈએ. સંતોએ એ વાત કરે છે આ પરમાત્માનું ભજન કરી લો. એમ આ ચમકારા જેવું જીવન છે. બાકી આપણે કાલને વાત જોઈ, આજ ને કાલ કાંક છોકરા મોટો થાય ને કામ કરે એવડા થાય પછી ભજન જ કરું ના ન ઉજે આજુ કી કરે કાલુ કી બાત. જેવ માથે જમર ભમે તેતર માથે બાજ. કે કાલનું પૂજે નહીં. આ ચોરનો આ સત્સંગમાં ભેગા છે, હરિગુણ ગાય હાચા. કાલને વાત રહેવા દો. કાલ તો હું થાય કે ને ખબર હે. એટલે થાય થઈ ગયું. એટલે સંતો કહે છે તો આ ભજન વિના ભૂખ નહીં ભાગે, અને ભજન વિના 84 છૂટશે નહીં. એટલે સવાસાને સંતોએ કિંમત કરી કે આપણા 24 કલાકની અંદર 1,600 સવાસા છે. હવે એ આપણો નાભીથી ઉઠે હૃદય સુધી માંડ હાલતો હતો. ગુરુ મહારાજે આપણને નાભીથી ક્યાં પુકારવાનું કીધું? આ સવાસાની કિંમત લેખી. કલાકના 900 અને મિનિટના 1500. આ સવાસાની કિંમત. એક રાજા હતો. રાજા વનમાં શિકાર કરવા નીકળી ગયો. હવે આ ગોનાગો હાલ્યો ગયો, પછી રાત પડી ગઈ. પછી કાંઈ એને હૂજ્યું નહીં, અને શિકાર કરવા ગયો. વનમાં તો બીક લાગે કે હવે આમાં તો જનાવર મને ખાઈ જાય છે. પછી એક ઝાડવા ઉપર ચડ્યો. એ કે ઘોડાનું જે થવું હોય થાય, પણ હું મારો જીવ તો બચાવું. હવે ઉપર ચડી ગયો. ચાક ટમટમ્યું કઠિયારા ભઠ્ઠી પાડતા હતા. એનું ટમટમ્યું જોઈ ગયો પ્રકાશ. એ કે આ 2-3 ખેતરવા ઉપર છે, હવે અહીંયા હું જાતો રહું. હું ગયો. આખા દીનો ભૂખ્યો હતો. હું ગયો એટલે કઠિયારે તો એને કે આ રાજા છે અને રાત પડી ગઈ છે, એને ઘર હારું હતું એ જમાડ્યા. પછી એનો ઘોડો હતો એ પણ ચારુ જરા બંધ વાળે છે એમાં બાંધ્યો. અને રાજાને કે તમે હુઈ જાઓ, અમે જાગશે. હવે આખા દીનો થાકલ હતો એને તો ફર્સ્ટ ક્લાસ નીંદર આવી હતી. અને હવાર થયો તે રાજાએ કીધું કે હું રાજા છું તો માગી. તો કે તો અડધું મારું રાજ હોતું, કારણ કે તે મારો ઘોડાનો ને મારો જીવ બચાવ્યો છે. હવે આને કઈ પૂજે ને એ કે અમે આ કરીએ બરાબર છે, અમારે કાંઈ માગવું નથી, પણ જ્યાં વન થઈ રહે લાકડા ત્યાં મને માગણી કરશું તો વાંધો નહીં. હવે આમ કરતા કરતા અહીં જંગલ તો પૂરો થઈ ગયું. તે કઠિયારણ કહે છે કે ત્યાંથી રાજા કહીને ગયા એક ના જાવ તો એ આપણે જો વરીને જંગલ આપે તો આપણે રોજગારી હાલે. કઠિયારો ગયો ઉવા ગયો તો પાય ઊભા હતા બાજુ પોલીસ વાળાની. એ કે ક્યાં? તો રાજાને મળવા જવું. એને નામ દીધું. એને કે રાજાને કીધું કે આમ માણસ તને મળવા આવ્યો છે. એટલે રાજા તો ઉમાંથી ઉઠીને આવ્યો. મેલા લુગડા પહેરેલા તો બસ ભેડી રામરામ કર્યા. એને તો નવરાયો, 2-3 દી રોકાયો. અને પછી કીધું કે માઈ આ તેજોરીમાંથી આ હોનાની લકડી તારે કેટલી જોઈ છે લઈ જા. તો મારે આ કાંઈ નથી જોતું, મને જંગલ આપો. તે રાજાને એમ થયું કે આપણે 5 એકરનું જંગલ છે ચંદનનું, એને આપી દઈએ એટલે પણ આ પૈસા વાળો થઈ જાવ, કારણ કે જીવ બચાવ્યો હતો.
તેને તો આખું જંગલ 5 એકરનું દઈ દીધું. પણ હવે આને ખબર નથી કે આ ચંદન છે. આને શું કિંમત છે એની કિંમત ને ખબર નથી, એટલે જંગલ દઈ દીધું. એટલે પછી આ તો 2 મહિના થયા ત્યાં રાજો કે હવે તો કાંક કઠિયારો પૈસા રૂપિયા વાળો થઈ ગયો છે, આંટો મારો લાવ, અડધું જંગલ સાફ કારું ભમર કરી નાખ્યું. હવે રાજો જોવા ગયા ત્યાં કપારે હાથ દઈને બેસી ગયો. તો કે કેમ બાપુ? તો કે ભલા આદમી, મેં તને ચંદન ના કે કિંમત શું છે, આને તને કઈ કિંમત ના સમજાણી એમ, તો મેં તને આખા અડધો જંગલ તે સાફ કરી નાખ્યું. તે રાજાએ કીધું હવે જાય લાકડું વાટતો હોય, લાકડું એ ખોટો વાટી દીધું, એના ટુકડા કરી દીધા. એ કે નગર શેઠ ને અહીંયા દે તો બીજે ત્યાં ન દે, તેને ત્યાં કિંમત સમજાય છે. એટલે નગર શેઠ ને અહીં ગયો તો એને તો 5-7 મહિનાનું આખું ઘરાલે એટલું અન્ન દઈ દીધું અને કાંક રૂપિયા મળ્યા. હવે ત્યાં એને ખબર પડી કે આટલા ટુકડાને આટલી કિંમત છે. ત્યાં પણ પોતે માથે હાથ દઈ અને રડવા માંડ્યો કે આ ચંદન નું કહેવાય, આને તે કિંમત સમજાય. એમ સંતો કે આપણા સવાસાની કિંમત કેટલી છે? 3 લોકની સંતોષની કિંમત છે, પાતાળ લોક, આકાશ લોક અને પૃથ્વી લોક, અમૃત્યુ લોક. હવે આટલી કિંમત છે, પણ જો આપણે ગુરુ શબ્દમાં ન વાપરીએ એને સવાસા, તો પછી આ ચંદન એને જ વાત કરી તો પછી કોળસા કરવા ન થાય. એટલે સંતો કહે છે કે શ્વાસે સમરણ કરી લે, મિથ્યા શ્વાસ મત ખો. પછી આ શ્વાસ આવન કે જાવન ન હોય. આ શ્વાસની જ કિંમત છે એમ, અને એ હાલે રહ્યો ને ત્યાં બધું ટકી રહ્યું છે. આ સંતો એને એમ કહે છે કે આદિ અનાદિનો નથી આ ધર્મ. જૂનો ધર્મ લેવ, ધ્રાણી સંતો હોય. જૂનો ધર્મ છે જુગત ફેલાનો, કાંઈ નતો તે હશે અને કાંઈ નેરે ને તો આ ધર્મ હશે. આ તો ફસે બીજા ત્યાં, પેલું કાંઈ નતું તો એ તો. એટલે સંતો એને આને આપણે સંતોને શું લેવું જગાડે છે. આપણે સાખી બોલીએ કે જાગો લોકો મતસુઓ નિંદનથી ન કર્યો પ્યાસ. સપનામાં સોનું લૂંટાઈ જાય પછી હાથ કઈ ના આવે. હવે સપનું એટલે આ દેશ કેટલા દી ટકે એની ક્યાં ખબર? સપનું જ છે. આપણે રાતે ઉતાઈ ની નનકો સપનો અને આ છે મોટું સપનું, આટલો જ ફેર કે 50, 60 કે 80 વર્ષ. આ સપના રૂપે છે. તે કબીર સાહેબે કીધું કે જાગ મારા જીવડા ભાગી, તારે ઘટલે લારને વાગી, તું જાગી જા, કાક કરી લે. આ મનુષ્ય અવતાર એટલે 84 થી છૂટવાનો જ અવતાર મળ્યો. એ છૂટ્યા હારું. અને જો આમાં આપણે કાંઈ ન કરીએ તો એ તો પછી લેવા નથી જવું આપણે. પછી આવામાં થાય પાર ના આવે તો લીમડામાં ઝાડવામાં. એટલે સંતો કહે છે કે આ મનુષ્ય અવતાર દેવા કરતા દુર્લભ છે. દેવપણાની આશા કરે. હે પરમાત્માને કહે પરમાત્મા મને અવતાર આપ તો હું તારી ભક્તિ પણ કરું. ભક્તિ એટલે સંતોએ આને કીધું કે સંતો પાસે જાય ને તો આ વસ્તુ સમજાય ને કે ના સમજાય. આપણા અવતારે પણ ગુરુ કરાવીને આ માર્ગે હાલ્યા. ગમે એ અવતાર ગમે એ નામ લ્યો પણ ગુરુ વિના કોણ વધર્યું એમ. એટલે સંતો આ વાણી મારફત આખા ભક્તિ એક શાખે નાખી, કાંક સૂતા કાંક જાગે કરાખા ઘેરે ઘા કોક ન લાગવો હોય તો લાગે. સંતો જગાડવા આવે છે કે જાગો. જો આપણે અજ્ઞાનતામાં હોઈ જશું એમાં સંતો શું કરશે? સંતોને કાંઈ નથી લેવું. સાચા સંતોને રૂપિયાને ખાપ નથી, તમે દક્ષિણા પણ નહીં લે, પોતાના ઘરને ફાળે આવે. એને તાર્યા ઉપર ભાર છે. સંત સરોવર 4થા વર્ષે મેં પરમારથને કારણે 4 દરિયા દે. સંતનું જીવન એવો છે. વરસાદ ખારામાં મીઠામાં બધે વરાય, પણ એને ભેદ છે. એમ સંતને એમ છે એમ. અને ત્યાં આપણે વિચાર તો કરી, મીરાબાઈએ દરબારની દીકરી હતી ને હરિજનને શરણે જવું પડ્યું હતું. આ કુંભારામ બાપા એક હરિજનને શરણે ગયા. આ સમજાતા વાત ને કે ગુરુ એટલે હું. આ વાત એને ઉતરી રીતે કરે
કે આના સિવાય ઉધાર નથી. નકર ભક્તિ તો ઘણી પ્રકારની છે, પણ એનાથી મુક્તિ નથી. તેમાં સંતોએ નામના વખાણ કર્યા કે નામ ભજન વિના નહીં નિસ્તારા, સમજ સમજ મન ક્યાં સુતા, જાગ્રત નગરી મેં ચોર ન લૂટે, જખ મારે ભલે જમદૂતા. પછી એને જમ લેવા ના આવે, પણ નામ ભજન હોવું જોઈએ. બીજો ભજનની વાત નથી કરી, આ બોલીની તો એક વેકરી ભાષા છે. ના જરૂર છે, પણ જે સંતોએ આપણને આપ્યું ને આ ભજનની વાત કરી, એ માટે સંતો કે એકાંતે બેસીને આસન કરીએ, ધ્યાન હરીને ધરીએ, મનવર્તીને હું બાંધવી. જેમ આપણને મનને ખીલો બતાવ્યો, એ ગુરુ મહારાજે રેણી આપી, એમાં કમ્પ્લેટ રહીને જો ભજન કરીને તો નીકળી જાય. કબીર સાહેબે તો એક સાખીમાં સમજાવી દીધા, કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો આપ બનો કબીર. મારા જેવા છો બસ, તો મન કો તન કો માર લે હો, બસ હો ગયા ભજન. આદત તારી બड़ी સુધાર લે, બસ હો ગયા ભજન. જેસર જાડેજા ને આદત સુધરી હતી ને, આ તે ફીર થયા. એમ મારામાં તમારામાં કૂટે હોય તો એ કાઢવી પડે. પહેલે ખેતર હોય, ખેતર એમાં મોલ આપણે વાવેલો છે, પણ એ મોલ ઉભો હોય ને આપણે બીજું વાવી તો ઉગે. એમ આપણો આ ખેતર છે. જો આમાંથી આપણે કાર, ક્રોધ, મોહ, લોભ આ બધું નીકળી જવો પડે. પણ ત્યાં ક્યાં બાપુ કુંભારામાં એક વાણીમાં કીધું કે ગુરુએ મારે શબ્દના જાટકા, કામ ક્રોધ ના કર્યા કટકા, ભાંગે ભાંગી મારા મરડાને ભ્રાતું, અંધારો મચ્યા અંતર ઘટકા. એ કે આ શબ્દને જો ચીટકી લાગી જાય ને તો આ બધા નીકળવા માંડે, તો કટકા થઈ જાય. પણ જો આપણે નેરા ઢોરના જેમ કાંઈ ન કરીએ, ખાલી લુગરા નામને ગાર ઉતારીએ અને ના હાલીએ તો પછી અંતરમાં ચાથી અજવાળું થાય. નકર તો દાસી જીવને પણ એ જ વાત કરી કે અજવાળા મારો ગુરુજી આયા ને અજવાળું થઈ જાય 100%. હવે વાલ્મીક લૂંટારો તો એને અજવાળું નથી, તો આપણે હવે ક્યાં પાપી છીએ? આપણે એના જેટલા ચા કર્મ કર્યા, બકડો ખાટકી થઈ ગયા, તો આપણે તો એવું કઈ નથી કરતા. પણ એને ગુરુ ચરણે ગયા ને બધું છોડી દીધું. આ છોડી દે ને તો ગુરુ વચન જે ગુરુ મંત્ર આપે છે ને ત્યાં જેના પાપ હોય ને એ માથે હાથ મૂકે છે ને, ગુરુ કી સાપ લાગી સિર પર મટી કરમ की રેખા, સાધુભાઈ અટેલા ધરના વાસી. એને સાપ માથે પંજો દે એટલે ભસ્મ થઈ જાય. પછી ગુરુ કહે હવે નવેસર ન કરતો. જો હવે નવેસર કરી તો ડબલ. કેમ ડબલ? કે હાથમાં તોરણમાં ઈ કીધું, હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. આપણને ખબર નથી પહેલે તો, અને હવે તો ખબર આપણને ગુરુ મહારાજ સમજાય મને તમને કે આ કરશો તો ક્રમશર છે, તો આ તો ડબલ દોષ ન થાય. એટલે સંતો કહે છે કે જો પછી ગુરુ શરણે જાય તો ડબલ દોષ, અને પછી કોઈ ન છોડાવે, કારણ કે સમજીને જઈએ છીએ એટલે. હવે બાપુનો સત્સંગ આપણે થોડોક બોલી સદગુરુ મહારાજ